भारत माता की, भारत माता की। બસ બસ થઈ ગયું, હવે બધાને સંભળાશે. જરા સિક્યુરિટીના મિત્રો ભીડ ન કરે, બધા દૂર હટે. સિક્યુરિટીના મિત્રો ભીડ ન કરે, લોકોને તકલીફ ના પડે. પેલા સફેદ શર્ટ વાળા ભાઈ તમે જરા નીચે બેસો, નીચે બેસો. भारत माता की. भाइयों बहनों, शुरू करो, भाषण शुरू करो. शांति राखशो. भाइयों बहनों, કલોલમાં મારી અનેક સભાઓ થઈ છે, પરંતુ મારે વાતનો સ્વીકાર કરવો પડે કે અત્યાર સુધીમાં કલોલમાં થયેલી મારી કોઈ પણ સભા કરતા આ સૌથી મોટી સભા છે. મને લાગે છે કે કલોલે નક્કી જ કરી લીધું છે મને પૂરું તો કરવા દો. મને લાગે છે કે કલોલે નક્કી જ કરી દીધું છે કે 2007ની ભૂલ સુધારવી. ભાઈઓ બહેનો, આજે ઉમંગ ઉત્સાહ છે ને, એમાં એક આક્રોશ પણ સમાયેલો છે. અને આક્રોશ એ વાતનો છે, આક્રોશ એ વાતનો છે. ભાઈ સિક્યુરિટીના મિત્રો બંને જણા આ બાજુ બહાર આવી જાઓ. જો ભાઈ હવે બરાબર ગોઠવાઈ ગયું છે. હવે તમારે ડિસેમ્બરમાં બરાબર ગોઠવવાનું. ગોઠવશો ને? ભાઈઓ બહેનો, 8 વર્ષથી દિલ્હીમાં સરકાર ચાલે છે, પરંતુ 8 વર્ષમાં તમે કોઈ સારા સમાચાર દિલ્હીથી આવ્યા છે? ભાઈ બધાનો જવાબ જોઈએ મને. નાના 8 વર્ષમાં દિલ્હીથી કોઈ સારા સમાચાર તમે સાંભળ્યા છે? સવારે છાપું વાંચીને આનંદ વાશ આ એક સારું કામ થયું એવી એક ઘટના છે? ભાઈ સમાચાર આવે તો શેના આવે છે? સમાચાર આવે તો શેના આવે છે? કૌભાંડો, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કરવેરા, પ્રજા જીવન ઉપર જેટલો નાખી શકાય એટલો બોજ આના સમાચાર સિવાય 8 વર્ષ થયા દિલ્હીની સરકાર પાસેથી આ દેશના નાગરિકને કોઈ સમાચાર નથી મળતા. ભાઈઓ બહેનો, મિત્રો હવે જગ્યા છે જ નહીં. જે છે આમાં જ અંબાળવું પડે. ભાઈઓ બહેનો,
કોંગ્રેસની દિશા કઈ? આ દિલ્હી એનું જીવતું જાગતું ઉદાહરણ છે. દિલ્હીની કોંગ્રેસની સરકાર એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે કોંગ્રેસની દિશા કઈ છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસની દિશા એટલે ભાગલા પાડો, રાજ કરો. ભાઈ ભાઈને લડાઓ, કોમ કોમને લડાઓ, જાતિ જાતિને લડાઓ, પ્રાંત પ્રાંતને લડાઓ, ગામ ગામને લડાઓ. આ કોંગ્રેસની ભાગલા પાડોની રાજનીતિ એ જ કોંગ્રેસની દિશા છે. વર મરો કન્યા મરો પણ કોંગ્રેસનું તરફાણું ભરો, એ જ કોંગ્રેસનો કારોબાર ચાલે. શું ગુજરાતને કોંગ્રેસની આ દિશા તરફ લઈ જવું છે? શું ગુજરાતમાં કોંગ્રેસની દિશાને ઘૂસવા દેવી છે? ભાઈઓ બહેનો, આપણી દિશા કઈ છે? ભાજપની દિશા છે સૌનો સાથ, સૌનો સાથ. કોંગ્રેસની દિશા છે ભાગલા પાડો, રાજ કરો. અમારી દિશા છે સૌનો સાથ, સૌનો વિકાસ. અને એનું જ પરિણામ છે કે આજે ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરી શક્યું છે. કોંગ્રેસની જાહેરાત આવે છે ટીવીમાં, યાદ છે? એક દિવસમાં 90 વખત આવે છે. એક દિવસમાં 90 વખત. અને 3 મહિનાથી આવે છે. આટલા બધા રૂપિયા લાવતા ક્યાંથી હશે? મારા મનમાં તો પ્રશ્ન છે. 3 મહિનાથી દિવસમાં 90 વખત ટીવીમાં તમારા ઘરે આવીને તમને સમજાવે છે. તમે કઈ સમજ્યા ભાઈ? કઈ સમજ્યા? હું તમને સમજાવું. કોંગ્રેસની જાહેરાતમાં શું કે છે? દિશા બદલો, દશા બદલો. આવું કહે છે ને? આવું કહે છે ને? આમ કહે છે ને, દિશા બદલો, એવું કહે છે ને? હવે તમે મને સમજાવો ભાઈ. હું તમને પૂછું, મહેસાણા કઈ દિશામાં? આમ હાથ કરો ને તમે. અમદાવાદ કઈ દિશામાં? દિલ્હી કઈ દિશામાં? તમે કોઈ આમ હાથ કરો જ ભાઈ. આમ શેની દિશા હોય? તમને ઉપર સીધાવાની દિશા કોંગ્રેસ વાળા બતાવે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે કોંગ્રેસ ઉપર સીધાવે કે તમે ઉપર સીધાવો. નક્કી કરો ભાઈઓ. આપણી એક જાહેરાત આવતી હતી, જોઈ ભાઈ? કઈ આવતી હતી? કઈ? બરાબર જામતી હતી ને? આપણી એક જાહેરાત આવતી હતી, થપ્પડ ટીવી પર પડતી હતી અને ચક્કર કોંગ્રેસને આવતા હતા. આ કોંગ્રેસ વાળા કોર્ટમાં ગયા, બચાવો બચાવો બચાવો, આ મોદીની થપ્પડ મારે છે, બચાવો. કોંગ્રેસના મિત્રો, આ કોર્ટનો ટાઈમ શું કરવા બગાડો? આવો ને સીધા મારી પાસે આવો. हो जाए मुकाबला. आओ आमने सामने. અમારું 32% કેરોસીન પડાઈ લીધું છે, પાછું આપો. અમે થપ્પડ પાછી લઈ લઈશું.
અમારે ત્યાં રેલવે તમે ઘટાડી છે, પૂરી કરો, અમે થપ્પડ પાછી લઈ લઈશું. ભાઈઓ બહેનો, દિલ્હીની સરકાર લગાતાર ગુજરાતને અન્યાય કરતી આવી છે, બેસુમાર અન્યાય કરે છે. આપ ગાંધીનગર જિલ્લાના છો, આખા હિન્દુસ્તાનના રાજધાની ભારત સરકારના JNNURM યોજનામાં છે. એકમાત્ર ગુજરાતની રાજધાની ગાંધીનગર એને એમાં સમાવેલો દિલ્હીની સરકારે ઇનકાર કરી દીધો છે. ભાઈ, આને અન્યાય કહેવાય કે ના કહેવાય? શું અન્યાય સહન કરવાનો? અને મને ધમકીઓ આપવામાં આવે છે કે મોદી દિલ્હીની વિરુદ્ધમાં બોલવાનું બંધ કરો. કોંગ્રેસના મિત્રોને ખબર નથી આ ઉત્તર ગુજરાતનું ધાવણ થયેલું. એને ચૂપ કરવા માટે તમારે 100 જન્મ લેવા પડશે. 100 જન્મ લેવા. ભાઈઓ બહેનો, કોંગ્રેસનો કારોબાર કેવો છે, ભ્રષ્ટાચાર પણ કેવો. તમે સાયકલની ચોરી થાય એવું તો સાંભળ્યું હશે ને, સ્કૂટરની ચોરી થાય એવું સાંભળ્યું છે, મોટરની ચોરી થાય એવું સાંભળ્યું છે, ટ્રેક્ટરની ચોરી સાંભળી છે, રૂપિયા ચોરાય સાંભળ્યું છે, સોનું ચોરાય સાંભળ્યું છે, હીરા મોતી ચોરાય સાંભળ્યું છે, તો કોઈ દી કોયલો ચોરાય સાંભળ્યું છે? બેનો કોલસો ચોરાય કોઈ દાડો? કોઈ કોલસો ચોરી જાય? અરે તમારા ઘરની બહાર થેલામાં કોલસો પડ્યો હોય, મહિના સુધી તમે બહાર ગયા હો, બહાર પાછા આવો તો કોયલો એમને પડ્યો કે ના પડ્યો હોય? બોલો, કોલસાની ચોરી કોઈ ના કરે. આ દિલ્હીની સરકાર 2 લાખ કરોડનો કોલસો ખાઈ ગઈ. 2 લાખ કરોડ. હવે તમે કહો એમને તમે ગુજરાત સોંપો તો તમારું કાંઈ બચે? ના, કશું બચે. અને કોંગ્રેસે તો શું છે, ચારે તરફથી બધું વાડી ચોડીને સાફ કર્યું છે, કશું બાકી નથી રાખ્યું. એમના હાથમાં જે રાજ્યો છે એ રાજ્યો પણ બરબાદ કરી દીધા છે. દેશ એમના હાથમાં છે, દેશ પણ બરબાદ કરી દીધો છે. આપણું ગુજરાત આપણે બચાવીને બેઠા છીએ. હવે એમનો ડોળો છે અહીંયા કે બીજે બધે તો સાફ થઈ ગયું, હવે લાવીશું ક્યાંથી તો ગુજરાત કબજે કરો. ભાઈઓ બહેનો, આવા લોકોને ગુજરાતમાં ઘૂસવા દેવાય? આ ગુજરાતનો કારોબાર એમને સોંપાય? ભાઈઓ બહેનો, કોંગ્રેસે એક જાહેરાત કરી. આપણી જાહેરાત જોઈ ને, થપ્પડવાળી, એટલે કોંગ્રેસે બીજી જાહેરાત આપી. કઈ જાહેરાત આપી? 5-6 છોકરા એક રેસ્ટોરન્ટમાં બેસતા હતા, પછી વાતચીત કરતા હતા અને એમાં કહેતા હતા, અરે થપ્પડ એ તો ગુજરાતની સંસ્કૃતિ નથી, થપ્પડ એ તો ગુજરાતના સંસ્કાર નથી. આવું કહેતા હતા ને, યાદ છે બરાબર? આ અઠવાડિયા પહેલા કોંગ્રેસ કહેતી હતી કે થપ્પડ એ ગુજરાતની સંસ્કૃતિ નથી, અને હમણાં 3 દિવસ તેમની કઈ જાહેરાત આવે છે? એક જણને ખુરશી પર બેસાડીને કોંગ્રેસ વાળા 20 થપ્પડો મારે છે. મારે કોંગ્રેસને પૂછવું છે કે અઠવાડિયા પહેલા તમારી દિશા કઈ હતી અને અઠવાડિયા પછી કઈ દિશા આવી તમારી? ભાઈઓ બહેનો, 2007માં સોનિયાબેન છોટાઉદેપુર આવ્યા હતા અને આદિવાસીઓની મોટી રેલી કરી હતી 2007માં. અને આદિવાસીઓની રેલી કરી અને ગુજરાતના છાપાઓમાં
ભરી ભરીને બધું છપાણું. છાપા કરતા ફોટા વધારે હતા, બોલો. અને એમાં લખ્યું હતું સોનિયાબેનનો છાવી ગયા, આદિવાસીઓ સોનિયાબેનની પાછળ. હા, હવે આદિવાસીઓ સોનિયાબેનનો પડ્યો બોલ ઝીલશે. હવે મોદીનું પત્તું સાફ. ગુજરાતની હવા બદલાઈ ગઈ છે. જેટલી આરતી ઉતારે એટલી આ છાપાવાળાએ આરતી ઉતારી હતી. હજુ છાપા કાઢવા જોજો 2007ના. એવી આરતી ઉતારી હતી, એવી આરતી ઉતારી હતી. આ ટીવી વાળાની પણ ક્લિપિંગ કાઢશો તો એમાં પણ એવી ભક્તિ બતાવી હતી. આહા હા 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 હા, સોનિયાબેને શું કરી નાખ્યું. અને થયું શું? ચૂંટણી થઈ, છોટા ઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. જે છોટા ઉદેપુરમાં આટલી મોટી રેલી કરી હતી એ છોટા ઉદેપુર કોંગ્રેસ હારી ગઈ. એટલે સોનિયાબેન સમજી ગયા કે આદિવાસીઓમાંથી કઈ નીકળે એવું નથી. એટલે આ વખતે એમણે દિશા બદલી. આ વખતે સોનિયાબેને દિશા બદલી અને આ વખતે ગયા રાજકોટ. અને આ વખતે પણ મીડિયા વાળા મંડી પડ્યા છે. રાજકોટમાં જબરદસ્ત દેખાવ, કાઠિયાવાડમાં મોદીને હવે લોઢાના ચણા ચાવવાના છે, એવું બધું ચાલુ થઈ ગયું. કોંગ્રેસના મિત્રો લખી રાખજો, ગુજરાતના નેતાઓ પણ લખી રાખજો. છોટા ઉદેપુરમાં જેમ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું હતું, રાજકોટમાં કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી એમ સપના જોતી હોય કે જૂઠાણા ફેલાવીને પ્રજાને ગેરમાર્ગે દોરીને ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા છે, તો સોનિયાબેન સમજી જાઓ, 25 વર્ષ થયા, અહીંયા તમારી કોઈ છીંકણી પણ લેતું નથી. તમારો જૂઠ સ્વીકારવા માટે ગુજરાતની જનતા તૈયાર નથી. હમણાં મેડમ સોનિયાજી રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં એમણે શું કહ્યું કે ગુજરાતમાં વિકાસ થયો જ નથી. મને કલોલ વાળા ભાઈઓ બતાવો, વિકાસ થયો છે? એમ તમે ઢીલું ઢીલું બોલો ના ચાલે. બહેનો પણ બોલે વચ્ચે. કલોલ ના લોકો કે શું ગુજરાતમાં વિકાસ થયો છે? આ ઉભા રહેલા કેમ નથી બોલતા? ગુજરાતમાં વિકાસ થયો છે? તમને દેખાય છે? સોનિયાબેન નથી દેખાતો. અને એક જ ભાષણમાં બીજું ફકો કેવો બોલ્યા પાછો? તમે જુઓ એમની દિશા કેવી છે, જુઓ તમે. પહેલા ફકરામાં બોલ્યા, ફકરો એટલા માટે કહું છું કે લખેલું વાંચે છે, એમાં ફકરા હોય ને. પહેલા ફકરામાં એમણે કહ્યું કે ગુજરાતમાં વિકાસ થયો નથી. બીજા ફકરામાં કહ્યું કે ગુજરાતનો જે વિકાસ છે એ તો કોંગ્રેસે કર્યો છે. વાહ, ક્યા સીન હે. તમે જોજો સાહેબ, હવે સોનિયાબેનની નેક્સ્ટ વિઝિટ ગુજરાતની હશે ત્યારે એમનું ભાષણમાં આવશે. કારણ કે હવે એમને લાઈન પકડાઈ ગઈ છે કે આ બધું કોંગ્રેસે કર્યું છે, આ બધું કોંગ્રેસે કર્યું છે. એટલે આવનારા ભાષણમાં શું કહેશે ખબર છે? એમ કહેશે, ये जो अहमदाबाद शहर है ना, ये अहमदाबाद शहर अहमद भाई पटेल ने बसाया है. नवो इतिहास लगશે, नवो इतिहास लगશે. भाइयों बहनों, આજે તમે ગુજરાતમાં કોઈ પણ દિશામાં જાઓ, 25 કિલોમીટર જશો, આપને વિકાસનું કામ દેખાશે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક પાઇપો પથરાતી હશે, ક્યાંક કેનાલનું કામ ચાલતું હશે, ક્યાંક તળાવ ખોદાતું હશે, ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે,
ક્યાંક હાઈસ્કૂલનું મકાન બનતું હશે. આજે ગુજરાતના કોઈ પણ ખૂણામાં 25 કિલોમીટર જાઓ તો આપને વિકાસ દેખાતો હશે મિત્રો. ગામડામાં આ બધા ગઈડિયાઓ બેસે ને, ખાટલે બેઠા હોય, ચા પાણી કરતા હોય તો વાતો કરતા હોય છે. ચા પીતા પીતા કે બધા ગામડાના લોકો વાતો કરે, મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? લોકોના મનમાં સવાલ ઉઠે છે. કારણ પહેલા તો ભૂખડી ભારત જેવું હતું ભાઈ, અને આજે ગામો ગામ આટલા બધા ખર્ચા ચાલતા હોય, વિકાસ ચાલતો હોય તો ઘરના લોકો જેમણે જૂના દિવસો જોયા છે એ વાતો કરે છે કે મારો વાલો મોદી આટલા રૂપિયા લાવે છે ક્યાંથી? ભાઈઓ બહેનો, આ રૂપિયા મોદીના નથી, આ રૂપિયા આ જનતા જનાર્દન છે, આપના છે. આપના પાઈ પાઈ આપની છે, આપની કાળી મજૂરીના પૈસા છે. પેટે પાટા બાંધીને આપે સરકારની તિજોરીમાં પૈસા આપેલા છે. પણ પહેલા એ પૈસા કોંગ્રેસીઓના ખિસ્સામાં જતા હતા. કટકી કંપની ખાઈ જતી હતી, લૂંટ ચાલતી હતી. આજે હું આવ્યો છું, તમારો પાઈ પાઈનો ખર્ચો હું વિકાસ માટે કરું છું ભાઈ. વિકાસ એના કારણે દેખાય છે. અને મારે કોના માટે ભેગું કરવાનું? ના ના કહો તો કરે, મારે કોના માટે લઈ જવાનું? અરે આ 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું કુટુંબ છે, એ જ મારા સગા છે. એમનું સુખ એ જ મારું સુખ છે ભાઈ. મારા 6 કરોડ ગુજરાતીઓના સપના એ જ મારા સપના છે. એ 6 કરોડ ગુજરાતીઓના સપના પૂરા કરવા માટે દિવસ રાત જહેમત કરું છું. ભાઈઓ બહેનો, રાણી ઝાંસીનું એક વાક્ય પ્રસિદ્ધ છે, યાદ છે? ઝાંસીની રાણીનું એક વાક્ય ખબર છે મિત્રો? ઝાંસીની રાણીએ કહ્યું હતું, અંગ્રેજ સલ્તનતને લલकारता કહ્યું હતું, મેરી ઝાંસી નહીં દૂંગી. કહ્યું હતું ને, અંગ્રેજોને ઝાંસીની રાણીએ કહી દીધું હતું ને, મેરી ઝાંસી નહીં દૂંગી. ભાઈઓ બહેનો, ગુજરાત વિરોધીઓને, ગુજરાતને લૂંટવાની તક શોધનારાઓને 6 કરોડ ગુજરાતીઓ કહી દે, हमारा गुजरात नहीं देंगे. હું કહું મિત્રો, નહીં દેંગે, નહીં દેંગે. તમે કહેજો हमारा गुजरात नहीं देंगे, नहीं देंगे, नहीं देंगे. એમ ના ચાલે. અરે કલોલના લોકો પૂરી તાકાતથી આજે જવાબ આપો, નહીં દેંગે, નહીં દેંગે, નહીં દેંગે, નહીં દેંગે, नहीं देंगे, नहीं देंगे. भाइयों बहनों, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નથી બેઠો, હું ગાંધીનગરમાં ચોકીદાર તરીકે બેઠો છું. ચોકીદાર તરીકે હું ગાંધીનગરમાં ચોકીદાર તરીકે બેઠો છું. અને જ્યાં સુધી હું ગાંધીનગરની ગાદી પર છું, હું ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉં. ભાઈઓ બહેનો, 11 વર્ષથી આપે મને જવાબદારી સોંપી છે. ઈશ્વરે મને જેટલી બુદ્ધિ શક્તિ આપી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીને આપની સેવા કરવાની મેં કોશિશ કરી છે.
ભાઈઓ બહેનો, આજે હું કલોલની જનતાને મારો 11 વર્ષનો હિસાબ આપવા આવ્યો છું. ભાઈઓ બહેનો, 11 વર્ષમાં મેં 15 મિનિટનું પણ વેકેશન નથી લીધું. ભાઈઓ બહેનો, 11 વર્ષમાં એવું કોઈ કામ નથી કર્યું કે જેના કારણે મારા ગુજરાતના લોકોને નીચું જોવાનો વારો આવે. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનના પોલિટિશિયનો પર આરોપ થાય છે 1000 કરોડ મારી ગયા, 500 કરોડ મારી ગયા, 250 કરોડ મારી ગયા. આવા આરોપો થાય છે ને. કોઈનો દીકરો, કોઈનો ભાઈ, કોઈનો કાકો, કોઈનો મામો લૂંટ કરે છે ને. મુખ્યમંત્રી મોદી ઉપર કોઈ આરોપ સાંભળ્યો છે? કોઈ આરોપ સાંભળ્યો છે ભાઈઓ? કોઈએ સાંભળ્યો છે? એકવાર કોંગ્રેસે મારી પર આરોપ કર્યો હતો. કયો આરોપ કર્યો હતો? તમને સાંભળીને હસવું આવશે. કોંગ્રેસના મિત્રોએ આરોપ કર્યો હતો, આ મોદી તો ભ્રષ્ટાચારી છે. એવો ભ્રષ્ટાચારી છે કે એની પાસે 250 તો જબ્બા છે. બોલો, 250 જબ્બા છે. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં મુખ્યમંત્રીઓ પર આરોપ લાગતા હતા 250 કરોડ રૂપિયાની કટકી કરી છે. આ મુખ્યમંત્રી પર આરોપ લાગ્યો છે 250 જબ્બા છે. ભાઈઓ બહેનો, હું કલોલની જનતાને કહું છું, એમાં કામ મીંડું ખોટું છે કે બગડો ખોટો છે, પણ છતાંય કોંગ્રેસે મારી પર જે આરોપ મૂક્યો છે એ હું માથે ચડાવું છું, સ્વીકારું છું. તમને 250 જબ્બા વાળો મુખ્યમંત્રી ચાલે? 250 જબ્બાનો ભ્રષ્ટાચાર કરી એવો મુખ્યમંત્રી ચાલે? કોંગ્રેસના લોકો કેવી બાલિશ વાતો કરે છે, કેવી બાલિશ વાતો કરે છે. ભાઈઓ બહેનો, 11 વર્ષની અંદર મેં મહેનત કરવામાં કોઈ કચાશ નથી રાખી. ભાઈઓ બહેનો, હું આપને પૂછું છું, જવાબ આપશો? 50 લોકો જવાબ આપે, મારે નથી પૂછવું. બધા લોકો જવાબ આપશો? પેલા પાછળ ઉભા છે આપશો? આ ઉપર છે પણ આપશે? ધાબા વાળા, બાલ્કની વાળા, બધા જવાબ આપશો? બધા જવાબ આપશો? ભાઈઓ, જે જવાબ આપો એ સાચો આપવાનો, ખોટો નહીં. આપશો? દિલથી આપવાનો. આપશો? સાચું બોલવાનું, જે હોય તે, એમાં કઈ વાંધો નહીં. હવે તારું બહુ થઈ ગયા. ભાઈઓ બહેનો, આપને એક નાનકડો મારે સવાલ પૂછવો છે. મને મુખ્યમંત્રી તરીકે 11 વર્ષ પૂરા થઈ ગયા. ગઈકાલે મારા 11 વર્ષ પૂરા થયા. સાંભળો તો ખરા યાર. મારા પ્રશ્નનો જવાબ આપશો ને? ભાઈઓ બહેનો, ગઈકાલે મારા મુખ્યમંત્રી તરીકેના 11 વર્ષ પૂરા થયા. મારા 11 વર્ષના કામથી આપને સંતોષ છે? હજુ મને જરા તેજ અવાજ જોઈએ. આપને સંતોષ છે? આપને સંતોષ છે? આપને સંતોષ છે? આ રોડ રસ્તાના કામ કરું છું એનાથી સંતોષ છે? આ ગટર કરાવું છે એનો સંતોષ છે? આ પીવાના પાણી પહોંચાડું છે એનાથી સંતોષ છે? આ 24 કલાક વીજળી પહોંચાડી એનો સંતોષ છે? આ નવી યુનિવર્સિટી ખોલું છે એનાથી સંતોષ છે? આ એજ્યુકેશનમાં આટલી બધી પ્રગતિ કરી રહ્યું છે એનાથી સંતોષ છે?
ગુજરાતના નવજવાનોને રોજગાર મળે એના માટે કામ કરું છું, એનાથી સંતોષ છે? ભાઈઓ બહેનો, આરોગ્યના ક્ષેત્રે કામ કરું છું, એનાથી સંતોષ છે? નર્મદા યોજનાના કામથી સંતોષ છે? આ ધરોઈના ડેમમાંથી પણ પાણી પહોંચાડે એનાથી સંતોષ છે? આ સુજલામ સુફલામથી યોજનાથી સંતોષ છે? આ સોલાર પાર્ક મોટો બનાવ્યો ઉત્તર ગુજરાતમાં એનાથી સંતોષ છે? પશુ આરોગ્ય મેળા સુદ્ધા કરું છું એનાથી સંતોષ છે? આ મફતમાં 108 દોડાવું છું એનાથી સંતોષ છે? બધી જ બાબતોથી સંતોષ છે? ફરી એકવાર મને કહો, સંતોષ છે? હજુ તમારે ભૂલ સુધારવાની છૂટ છે, સંતોષ છે? ભાઈઓ બહેનો, તમને સંતોષ છે પણ મને નથી. તમને સંતોષ છે પણ મને નથી, કારણ હજુ તો મેં મારી કલ્પનાના ગુજરાત બનાવવાનું શરૂ જ નથી કર્યું. આ તો મેં કામ કર્યા છે ને, જે કામ તમને આટલા બધા પસંદ આવ્યા છે એ તો મેં કોંગ્રેસના 50 વર્ષના ખાડા પૂર્યા છે. ખાડા. આ કોંગ્રેસનો કાટમાળ કાઢવામાં મારા 11 વર્ષ ગયા. કોંગ્રેસના પાપ ધોવામાં મારો ટાઈમ ગયો છે. હવે બધું હરખું થયું છે. કલોલ માણસા એવી 2-3 જગ્યાઓ બાકી છે. એ ડિસેમ્બર મહિના સુધીમાં એ બધું હરખું થઈ જશે. એક વાર એ બધું હરખું થઈ જાય એટલે 1 જાન્યુઆરીથી મારા સપનાનું ગુજરાત બનાવવાનું શરૂ કરીશ. મારે ભવ્ય દિવ્ય ગુજરાતનું નિર્માણ કરવું છે ભાઈઓ. આખી દુનિયા ચકિત થઈ જાય એવા ગુજરાતનું નિર્માણ કરવું છે. ગયા 60 વર્ષમાં ગુજરાતમાં જેટલા કામો થયા છે એના કરતા વધારે કામો હું આગામી 5 વર્ષમાં કરવા માંગુ છું. ભાઈઓ બહેનો, એના માટે મને આપના આશીર્વાદ જોઈએ છે. એના માટે મને આપનો સાથ સહકાર જોઈએ છે. ભાઈઓ બહેનો, આ કલોલના નાગરિકોએ આટલા ઉત્સાહ ઉમંગ સાથે સ્વાગત કર્યું, સન્માન કર્યો. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને વિશ્વાસ છે કે કલોલ ગયા વખતની ભૂલ સુધારીને વિકાસની યાત્રામાં ભાગીદાર બનશે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.